નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજીતસિંહ ઠાકોર। હું હાલ ઉપસ્થિત છું મહાનગરપાલિકા સંચાલિત ગ્લો ગાર્ડન। આ એ જ ગ્લો ગાર્ડન છે જ્યાં આજથી 3-4 કે 5 મહિના પહેલા 1.5 કરોડના ખર્ચે અહીં લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી। અને આ ગાર્ડન ગાર્ડન સાથે ઘણા લોકોનું કહી છે गार्डन में रेग्युलर रमता आवता हशे। आ शहर में एवा खूब मोटी संख्या में लोग है जो नानपण में ही रमीने मोटा थया छे ने आवता हता। परंतु आज थी 4 महीना पहला तत्कालीन कमिश्नर देव चौधरीए आ गार्डन अंदर लाइटिंग कर्यु અને લાઇટિંગ કરતાની સાથે જે બાળકો રમવા આવતા આ તમે જોઈ શકો અજગરવાલા બાગ નામે પણ આ ફેમસ છે। આ અજગરવાલા જે બાગ છે આની અંદર નાના બાળકો લસરપટ્ટી કરતા હતા, પરંતુ હવે એ લસરપટ્ટી કરવી કે ગાર્ડનમાં રમવું હવે છોકરાઓ માટે એક સપનું થયું છે। લોકો આવે, છોકરાઓ આવે, ફક્ત લાઇટ જોઈને જતા રહે છે। ત્યારે મારે આજે સમાચાર જે બનાવવાનો મૂળ હેતુ છે અને આ તમામ દર્શક મિત્રોને જે બતાવવાનો મૂળ હેતુ છે કે આજે આ ગ્લો ગાર્ડન બંધ પડ્યું છે। અને બંધ થવાનું જે મુખ્ય કારણ છે, જ્યારે મેં જાણ્યું કે આ ગાર્ડન આજે કેમ બંધ છે, તો પાવરની અંદર ઇલેક્ટ્રિકની અંદર સ્પાર્ક થયું ત્યારબાદ અચાનક બધી લાઇટો બંધ થઈ ગઈ છે। અને અહીંના સુપરવાઇઝર છે એ સુપરવાઇઝર જોડે મેં સંપર્ક કરવાની કોશિશ કરી ત્યારે એમણે જણાવ્યું કે સ્પાર્ક થયું છે, જેના લીધે હાલ લાઇટિંગો બંધ છે, પરંતુ ક્યારે બંધ એનો કોઈ અનિશ્ચિત કાલ છે, અત્યારે કોઈ સમય નક્કી નથી। અને આ જ બાબતમાં જ્યારે મારી રીતે નગર સેવક વલસાડિયાજી છે મારી સાથે, એમને પૂછશું, બેન આજે ગ્લો ગાર્ડન છે એ ગ્લો ગાર્ડન આજે બંધ છે અને એનું કારણ છે કે અહીં સ્પાર્ક થયું છે, તો તમને શું લાગે કે અહીં લાઇટિંગની જરૂર ખરી? નવસારી મહાનગરપાલિકા જ્યારે આનું આયોજન કર્યું, 1.5 કરોડ જેવા ખર્ચા કર્યા, આના પછાડી ફક્ત ને ફક્ત લાઇટિંગ કરી, બીજું કશું અહીંયા કરવામાં આવ્યું નથી। ત્યારે એમ આપણે મગજમાં સવાલ આવ્યો કે ગાર્ડનમાં આટલી લાઇટિંગનું શું કામ છે? તમે ડાન્સિંગ ફુવારો પણ બનાવેલો, એક લાઇટિંગ ત્યાં બી બધું જોવા માટે કરેલું, તેનું શું થયું? તે બી આજે બંધ છે। અને ફક્ત ને ફક્ત કાગળ પર આ લોકો આંકડાઓ મોટા મોટા મૂકે છે અને ખાઈકી કરે છે એવું દેખાઈ રહેલું છે। ત્યારે લાઇટિંગ આજે તો સારું છે કે વરસાદને લઈને બચ્ચાઓ અહીંયા રમવા માટે આવ્યા નથી, નહીં તો મોટી જાન હોનારત થવાની સંભાવના હતી। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે કેટલા કરોડના ખર્ચા મૂકે છે, નવી સમિતિઓ રચાઈ છે, ત્યારે એવું લાગી રહેલું છે કે હવે નવા કામો પણ મુકાશે। અને અજગરવાલા બાગને જે ગ્લો ગાર્ડન તરીકે વિકસાવવામાં આવ્યું છે, ખૂબ જ હાસ્યાસ્પદ છે કે ગાર્ડનમાં આટલી લાઇટો નહીં મુકાય, એ એક પ્રશ્ન છે। બેન બીજી એક વાત છે મારી, એ ટેકનિકલ વાત કરું છું કે જે રીતે વરસાદ પડ્યો ને વરસાદના લીધે સ્પાર્ક થયું છે, રાઈટ છે? તો આપણે ઘણીવાર જોતા હોય કે વરસાદની અંદર પાવરની અંદર અર્થિંગ પણ ઉતરતું હોય છે, તો